નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા જેમાં પોલીસ દંપતીનું સુસાઇડનો મામલો સામે આવ્યો છે। દાણી લીમડા પોલીસ લાઇનમાં પોલીસ દંપતીએ સુસાઇડ કર્યું છે। તો આ સમાચાર અમદાવાદના દાણી લીમડા પોલીસ લાઇન ખાતેથી સામે આવી રહ્યા છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેની પત્નીએ સુસાઇડ કર્યું છે। બ્લોક નંબર 16 માં પતિ પત્નીએ આપઘાત કર્યો છે। તો આ સમાચાર અમદાવાદના દાણી લીમડા ખાતેથી સામે આવ્યા છે જેમાં આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છાણી સ્મશાનનો જે ઉગ્ર વિવાદ છે તે પાલિકાએ પહોંચ્યો છે। તો સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। છાણી સ્મશાનનો ઉગ્ર વિવાદ પાલિકા ખાતે પહોંચ્યો છે। મોરચો લઈ મનપાની વડી કચેરીએ રહીશો પહોંચ્યા છે। સ્મશાનનો વિવાદ ઉકેલવા પાલિકામાં મેરેથોન બેઠક યોજાઈ છે। તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। લોકોના વિરોધ સામે પાલિકા સત્તાધીશોની શરણાગતિ જોવા મળી રહી છે। રહીશો અને ચેરમેન વચ્ચે 1.5 કલાક સુધી બેઠક ચાલી છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્મશાનનું સંચાલન ધર્માદા ટ્રસ્ટને સોંપવા સહમતિ બની છે। તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1 કલાકથી વધુ સમયથી બેઠક યોજાઈ અને ધર્માદા જે કંપની છે તે ટ્રસ્ટ છે તેને આ સ્મશાનની કામગીરી સોંપવા માટે હવે શરૂઆત કરવામાં આવી રહી છે અને વિવાદ મામલે સ્ટેન્ડિંગ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે। પાલિકાએ આપેલો કોન્ટ્રાક્ટ રદ નહીં કરાય તેવું ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું। શું રજૂઆત છે? છાણી ગામ સ્વયંભૂ સજ્જડ બંધ પણ પાડે આજે ફરીથી આપ રજૂઆત કરવા? કાલે અમે તો આંદોલન રૂપે ગામને પોતે સ્વેચ્છાએ બંધ રાખ્યું હતું। અમારું જે સ્મશાન બચાવો એના માટે અમે આવેદન પત્રમાં અમે લખ્યું છે કે ભાઈ દરેક વ્યક્તિ એના પોતાના પૈસે ના લાકડા ભરવા માંગે છે, કોન્ટ્રાક્ટર કે સરકારના પૈસે એમનું મૃત્યુનું અગ્નિદાન કરવા નથી માંગતી। અને આજે આ ચોપડામાં જુઓ લગભગ 5000 ઉપરથી સહીઓ છે, ઘર દીઠ બધાની કોઈ ડુપ્લિકેટ સહી નથી સાહેબ। 5000 નહીં વધારે છે એટલે એ નક્કી કે 5000 રોડ પર તો આવશે જ। આ યોગ્ય નિર્ણય લે તો આ સહીમાં જે 5000 ઉપરની વ્યક્તિ છે એ રોડ પર આવા ઉતરશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં। એટલે હું તો આજે ટીવીના માધ્યમથી કહું છું, જે તે અધિકારી હોય કે જે તે સત્તાધારી પક્ષ હોય એને વિચારી સમજીને નિર્ણય લે। અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં લખ્યું છે કે ભાઈ અગ્નિદાન એના પોતાના લાકડે બારવાનું હોય છે, એમાં ખોટો કોન્ટ્રાક્ટને આપી અને સરકારી ચોપડે ખોટો બોજો પાડી રહી છે। એને જ ફરીથી સંચાલન સોંપવામાં આવશે। જે કોન્ટ્રાક્ટ અત્યારે આપવામાં આવ્યો છે એ રદ કરી નાખવામાં આવશે। કોર્પોરેશનનો આશય એવું છે કે કોન્ટ્રાક્ટ કોઈ રદ કરવાનો નથી, પરંતુ કોર્પોરેશનનો આશય એવો છે કે સ્મશાનમાં સુવિધા ઊભી રાખવા માટે જે મેન પાવરની જરૂર હોય એક એજન્સી રાખે, એક ટ્રસ્ટ રાખે। જે અંતિમ ક્રિયાનો સામાન આપવાનો છે એ કોર્પોરેશન આપે, કે ટ્રસ્ટ આપે। જ્યારે અમને સેવા મળતી હોય, ડોનેશન મળતું હોય તો કોર્પોરેશન ખર્ચમાં ઘટાડો થતો હોય તો અમે શું કરવા કોઈ સેવાભાવી સંસ્થા ને જોર જબરજસ્તી કે આ કામ ના કરશું। જે લોકો સેવા કરી રહ્યા છે અને વર્ષોથી કરી રહ્યા છે એમની અમે કદર કરીએ છીએ। અને અમારા પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસે જ કહી દીધું હતું, પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય એમાં નાનો મોટો ડિલે છે। વચ્ચે દશામાનો તહેવાર આવી ગયો, આજે મિટિંગ કરી અને એના માટે જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પગલાં ભરવાના છે એ પણ ભરવાના હશે। તો ધર્માદા ટ્રસ્ટને જો તમે સોંપશો? સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખંભાત પાલિકાનું કરોડોનું વીમા કૌભાંડ સામે આવી રહ્યું છે। તો આ સમાચાર સામે આવ્યા, ખંભાત પાલિકાનું લાખોનું આ જે વીમા કૌભાંડ છે તે સામે આવ્યું છે। જ્યારે કૌભાંડ સામે આવતા ખળભળાટ પણ ફેલાયો છે અને પાલિકાના ઇમરજન્સી વાહનો 4 વર્ષથી વીમા વગર દોડે છે। ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત વીમા વગર આ વાહનો દોડે છે અને તેનું લાખો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। નગરપાલિકાના 50 થી 60 જેટલા વાહનોના વીમા જ નથી। વીમા કૌભાંડ સામે આવી રહ્યું છે। ખંભાત પાલિકાના વાહનો વીમા વગર દોડે છે અને પાલિકાના વાહનોના 4 વર્ષથી વીમા રિન્યુ કરાયા નથી। જ્યારે પૂર્વ સત્તાધીશોએ ઠરાવ કરી નાણાં ચાઉ કર્યાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા વર્ષ 2021 બાદ વાહનોના વીમા રિન્યુ કરાયા નથી। સર, ખંભાત નગરપાલિકા પાસે કુલ કેટલા વાહનો છે? વાહનો અલગ અલગ ડિપાર્ટમેન્ટ નથી તો ઘણા હશે, એક્ઝેક્ટ આંકડો નથી મારી પાસે।
સર, ખંભાત નગરપાલિકા પાસે ઇમરજન્સી સહિત અન્ય ઘણા બધા વાહનો અત્યારે કાર્યરત છે, તો એમાં ઇન્સ્યોરન્સ રિન્યુ નથી કરાવ્યો, શું કહેશો? બસ આશરે 7-8 દિવસ પહેલા કારોબારી સમિતિમાં ઠરાવ થયો છે. અત્યારે અમે કોટેશન મંગાવવાની પ્રક્રિયામાં છીએ. લગભગ 3 થી 4 દિવસમાં અમે એનું પ્રીમિયમ ફાઇનલ થાય, પ્રીમિયમ ભરેથી અઠવાડિયાની અંદર ઇન્સ્યોરન્સ પોલિસી બધા વાહનોની ઇસ્યુ થઈ જશે એવી કાર્યવાહી કરી રહ્યા છે. સર, ખંભાત નગરપાલિકામાં ફાયર વિભાગની જે સ્કોર્પિયો ગાડી છે, જેમાં આપ અને નગરપાલિકાના પ્રમુખને બધા સત્તાધીશો જે અવર જવર કરે છે, એનો 2021 થી ઇન્સ્યોરન્સ નથી, શું કહેશો? હું તમને એ જ કહેવા માંગુ છું કે ઠરાવ હજુ અઠવાડિયા 10 દિવસ પહેલા જ થયો છે. મારા ધ્યાને આવે કે હું 10 દિવસની અંદર એનું ઇન્સ્યોરન્સ કરાવવા માટે કાર્યવાહી કરી રહ્યો છું. સર, જે વાહનો જે ડ્રાઈવરો ચલાવે છે અને એમાં કોઈ અઘટિત ઘટના ઘટી અને કોઈ એક્સિડન્ટ થયો અને એમાં કોઈ મૃત્યુ પામ્યું, તો જવાબદાર કોણ? ધ્યાને આવેથી તરત કાર્યવાહી કરીએ જ છીએ. ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લઈશું જલ્દી. ખંભાત પાલિકાનું લાખોનું વીમા કૌભાંડ સામે આવી રહ્યું છે. તો આણંદથી આ સમાચાર સામે આવ્યા છે. લાખોનું વીમા કૌભાંડ સામે આવતા ખળભળાટ ફેલાયો છે. આપણી સાથે સંવાદદાતા કૌશલ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જે કૌશલ, જે પ્રમાણે લાખો રૂપિયાનું વીમા કૌભાંડ સામે આવ્યું છે, શું કહેશો? જી, ખંભાત નગરપાલિકાનું લાખો રૂપિયાનું વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખંભાતના જે નગરપાલિકા છે તેમાં ફાયર વિભાગ છે, એ જે એમ્બ્યુલન્સો છે અને અન્ય જે નગરપાલિકાના જે સાધનો છે તેના વીમો છે તે લેવામાં નથી આવ્યો. 2021ની સાલમાં આ જે વીમા છે તે એક્સપાયર થઈ ગયા હતા, જે બાદ નગરપાલિકા એ વીમાના જે ઠરાવ કરીને ઉચાપત કરી હોવાની પણ વાત સામે આવી છે. કરોડો રૂપિયાના વાહનો પાલિકાએ ખરીદ્યા હતા, જે ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકા સત્તાધીશોને વાહન ખરીદીની મલાઈમાં જ રસ હોય તેવું સામે આવ્યું છે. પાલિકા સત્તાધીશો દ્વારા આરટીઓના નિયમોને 4 વર્ષથી ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. જી કૌશલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે ભાવનગરમાં એસઓજી દ્વારા સ્પા પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં જેમાં એસઓજીની સ્પા સેન્ટર પર સરપ્રાઇઝ ચેકિંગ જોવા મળ્યું. જ્યારે એસઓજી પીઆઈ અને તેમની ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના 10 જેટલા સ્પા સેન્ટરો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો ચેકિંગ હાથ ધરતા સ્પા સંચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે એસઓજી પીઆઈ અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે, જેમાં સ્પા સેન્ટરના સીસીટીવી કાર્યરત છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે ખેડા ખાતેથી, જેમાં લગ્નના નામે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. ખોટી ઓળખ આપીને લગ્નના નામે છેતરપિંડી કરાતી હતી અને આ સમગ્ર ટોળકીને હવે ઝડપી પાડવામાં આવી છે. કપડવંજ રૂરલ પોલીસ દ્વારા ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. 3 મહિલાઓ સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રૂપિયા 2.60 લાખ અને દાગીના લઈને કન્યા ભાગી ગઈ હતી અને કપડવંજ રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભક્ત દ્વારા 21 લાખનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જેમાં ભક્ત દ્વારા હવે 21 લાખ રૂપિયાનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા ખાતેથી, જેમાં ભક્ત દ્વારા હવે 21 લાખનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે. મારવાડી શ્રાવણના છેલ્લા સોમવારે થાળું અર્પણ કરવામાં આવ્યું. પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં થાળું અર્પણ કરવામાં આવ્યું છે. 21 લાખ રૂપિયાનું આ થાળું ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે અને 18 કિલોના થાળું શિવલિંગ પર લગાવવામાં આવશે. 1,01,001 રૂપિયા અંબાજી ગૌશાળા માટે પણ દાન આપ્યું છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં
તેમજ તમામ ભક્તો માટે ભોજન ભંડારો પણ કરવામાં આવ્યો છે. મારવાડી શ્રાવણના છેલ્લા સોમવારે થાળું અર્પણ કરવામાં આવ્યું છે અને 21 લાખ રૂપિયાનું આ ચાંદીનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે અને પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં થાળું અર્પણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરીની 57મી સાધારણ સભા યોજાશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાશે. 21 ઓગસ્ટે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસ ડેરીથી જે પશુપાલકોને ભાવફેર જે આપવામાં આવે છે તે જાહેર કરાશે. 21 ઓગસ્ટે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોને ભાવફેર જે આપવામાં આવે છે તે આ સભામાં જાહેર કરાશે. ત્યારે મહેસાણા અર્બન બેંકમાં સત્તા પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. જે મહેસાણા અર્બન બેંકમાં જે ચૂંટણી થવાની છે તેમાં હવે સત્તા પલટો જોવા મળશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણા અર્બન બેંકમાં હવે સત્તા પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા છે. વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અર્બન બેંકના 8 ડાયરેક્ટરના પદ માટે મતગણતરી ચાલી રહી છે. વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે અને વિશ્વાસ પેનલ 3000થી વધુ મતોથી આગળ જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા લેવાશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ખાતેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષા લેવામાં આવશે. આગામી 1.5 મહિનામાં પીએચડીની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થી અગ્રણીના વિરોધ દરમિયાન કુલપતિએ બાહેધરી આપી છે. એનએસયુઆઈ દ્વારા કુલપતિની ચેમ્બરમાં ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જે બાદ કુલપતિ દ્વારા બાહેધરી આપવામાં આવી છે. ધરણા દરમિયાન કુલપતિ દ્વારા ખાતરી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી પીએચડીની જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. માત્ર ને માત્ર યુજીસીનો બાનો કાઢી અને આ એન્ટ્રન્સ એક્ઝામ બંધ કરવામાં આવી છે. ગુજરાતની 90% યુનિવર્સિટી યુજીસી ગાઈડલાઈનની અંદર જ આવે છતાં એ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી પર એન્ટ્રન્સ એક્ઝામ લે છે. અને મોટી વાત તો એ છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જે પોતે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પીએચડીમાં એડમિશન લેતા હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું બગાડ્યું છે. છેલ્લા 20 દિવસથી આંદોલન ચાલુ છે. આજે અમે કુલપતિશ્રીને જે રજૂઆત હતી અમારી કે ભાઈ નેટ ક્વોલિફાય વિદ્યાર્થીઓ સાથે અમારે અન્યાય નથી કરો, પણ ઘણા ભવનો એવા છે કે જેમાં નેટ લેવાતી જ નથી અને ઘણી સીટો એવી છે કે નેટ ક્વોલિફાઈડ છોકરાઓ ઓછા છે અને સીટો વધારે છે. તો જે સીટો વધારે છે તેમાં એન્ટ્રન્સ એક્ઝામ 1.5 મહિનામાં લેવામાં આવે એવી કુલપતિશ્રી અમને બાહેધરી આપી છે. બીજો મુદ્દો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા 1.5 વર્ષથી આ યુનિવર્સિટીને 1.5 મહિનાથી રાજકીય અખાડો બનાવી દીધી છે. વિદ્યાર્થી હિતના એક પણ કાર્યક્રમો થતા નથી, પણ જે પોતાને લાભ થાય, પોતાની પાર્ટીને લાભ થાય, ભાજપને લાભ થાય તેના માટે થઈ અને આ રાજકીય અખાડો બનાવવાનું કામ આ યુનિવર્સિટી. દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મેદાન ખાલી કરાવવાની બાબતે વિવાદ સર્જાયો છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મેદાન ખાલી કરાવતા વિવાદ સર્જાયો છે. દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. વાસફોડિયા સોસાયટીની બાજુનું મેદાન ખાલી કરાવ્યું હતું. મેદાન ખાલી કરાવતા વિવાદ વકર્યો છે. પતરાવાળાઓને ખસેડી દેવાનું પાલિકાનો ફરમાન છે. કલેક્ટરને રજૂઆત કરવા વેપારીઓ પહોંચ્યા છે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. વાસફોડિયા સોસાયટીની સામે ઝાયડસ હોસ્પિટલની પાસે એક દાહોદ નગરપાલિકાનું કોમન પ્લોટ છે, જેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પથારો લગાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના પરિવારની આજીવિકા ચલાવે છે. આજ રોજ અચાનક નગરપાલિકા અને નગરપાલિકાના પ્રમુખ ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમને તુખલગી એવો હુકમ કર્યો મૌખિક કે હમણાં ને હમણાં આ જગા તમે ખાલી કરો.
હાલ આગળ રક્ષાબંધન આવી રહી છે. આ પથરાવાળા લીંબડી પંચાયતમાં બોલાચાલી બાદ હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ સમાચાર દાહોદના લીંબડી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં લીંબડી પંચાયત ખાતે બોલાચાલી બાદ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને લીંબડી ગ્રામ્ય પંચાયતથી ઓડિયો વાયરલ કરાયો હતો. તેને લઈને હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થોડાક સમય પહેલા પશુઓને લઈને ઓડિયો વાયરલ કરાયો હતો. સમગ્ર મામલે સરપંચને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રખડતા ઢોરોને લઈને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. તેને લઈને જ હવે સરપંચને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કચ્છમાં જર્જરિત શાળાઓ વચ્ચે હવે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ ખાતેથી, જેમાં જર્જરિત શાળાઓ વચ્ચે હવે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. નલિયામાં શિક્ષકોની અછત મુદ્દે રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી વાલીઓ સાથે બહુજન આર્મીનો આંદોલન જોવા મળી રહ્યું છે. આંદોલન કરવામાં આવ્યું છે. નલિયાના માર્ગો પર ચક્કાજામ કરવામાં આવ્યું છે. કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અબડાસામાં શિક્ષકો વગર શિક્ષણ ઠપ થયું છે. કચ્છમાં હવે જર્જરિત શાળાઓ વચ્ચે હવે શિક્ષકોની ઘટ જોવા મળી. ચક્કાજામ સાથે તંત્રને 1 મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. તો અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પંચાયતની બેદરકારી જોવા મળી રહી છે. અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પંચાયતની બેદરકારી જોવા મળી. પીપળિયા ગામે પંચાયતની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. પંચાયત દ્વારા વિતરણ કરાતા પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાટણ શહેરના સોની બજારમાં હવે ચોરીની ઘટના બની છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે પાટણ ખાતેથી, જેમાં હવે સોની બજારમાં ચોરીની ઘટના બની છે. તો આ ચોરીના સમાચાર સામે આવી રહ્યા છે. પાટણ ખાતેથી શહેરના સોની બજારમાં ચોરીની ઘટના બની છે. સોની બજારમાં આવેલ ગૌરી જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની છે. ચોરી થતા વેપારી નિલેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહિલા વેપારીની નજર ચૂકવી સોનાની વીંટીની ઉઠાંતરી કરવામાં આવી છે. વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પર મારામારીની ઘટના બની છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ ખાતેથી, જેમાં રેલવે સ્ટેશનમાં રેલવે ટ્રેક પર મારામારીની ઘટના બની. વલસાડ રેલવે સ્ટેશનની આ સમગ્ર ઘટના છે, જેમાં ટ્રેનમાંથી ઉતરી કેટલાક યુવકો વચ્ચે મારામારી થઈ હતી અને રેલવે ટ્રેક પર જ મારામારી શરૂ થઈ હતી. સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને મારામારી કરવામાં આવી હતી. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અરજીઓ ન સ્વીકારતા શાળા સંચાલકો દ્વારા ફીની માંગ કરવામાં આવી રહી છે. રિફોર્મ ભરી સ્ક્રુટીની પ્રક્રિયા કરી સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે. ડાયમંડ ઉદ્યોગોમાં ચાલી રહેલી મંદીની વરવી વાસ્તવિકતા સામે આવી. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરત ખાતેથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શહેર પોલીસનું 20 ડ્રોન સાથે સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે અને ડ્રોન સાથે પોલીસે સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ શરૂ કર્યું છે. પોલીસ કમિશનરની આગેવાનીમાં ડ્રોન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 15થી વધુ ડ્રોન સાથે પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા અપાયેલા 8 અને પોલીસના 12 ડ્રોન દ્વારા
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુનાખોરીને ડામવા માટે ડ્રોન ખૂબ જ મહત્વના છે. ગુજરાત પોલીસ દ્વારા જો નઈ ડ્રોન ખરીદી થઈ છે એમાં માનનીય ડીજીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારા પાસે પહેલે હતા. કુલ 20 જેટલા ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ. તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જબ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે. ત્યારે સુરતમાં 2 બાળકો સાથે પિતાએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો હતો. તેને લઈને જો વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતમાં પિતાએ 2 બાળકો સાથે આપઘાત કર્યો હતો, જેમાં શિક્ષક પિતાએ 2 બાળકોને ઝેર આપીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી છે. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સજાની માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જાદવ, પ્રમુખ વણકર સમાજ પંચ વિજયનગર, જિલ્લો સાબરકાંઠા. અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે આવેલા કે અહીંયા 31/7/2025ના રોજ ભાઈ અલ્પેશભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના 2 બાળકો સાથે જે કામ કર્યું છે, પોતે સુસાઇડ કર્યો છે અને 2 બાળકોને કેફી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ શેના માટે છે? તો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા 2 પતિ પત્ની અલ્પેશભાઈ ને ફાલ્ગુનીબેન, એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા. એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી, પણ એ વાતને કોઈ અલ્પેશભાઈ નરેશભાઈ અને ફાલ્ગુનીબેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના 2 બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે. સમાચારમાં આગળ વાત કરીએ તો હવે સરકારી બસને અકસ્માત નડ્યો છે. તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં સરકારી બસને અકસ્માત નડ્યો છે. તો અકસ્માતના સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. જંખવાવ વાંકલ માર્ગ પર અકસ્માત સર્જાયો છે. માંગરોળના સેલારપુર ગામની સીમમાં અકસ્માત સર્જાયો છે. સરકારી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. બસ ચાલકે સામેથી આવતા ડમ્પરને અડફેટે લીધું હતું અને બંને વચ્ચે અકસ્માત સર્જાયો છે, જ્યારે 4 થી 5 મુસાફરોની નાની મોટી ઇજાઓ પહોંચી છે. ત્યારે યુરિયા ખાતર માટે હવે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો આ સમાચાર સુરત ખાતેથી જ સામે આવી રહ્યા છે, જેમાં હવે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે અને યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો લાંબી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. માંગરોળના વાંકલમાં ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં રહેવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે. ખાતરના અપૂરતા જથ્થાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ખાતરની અછત વર્તાઈ રહી છે. યુરિયા ખાતરની અછતને પરિણામે સમગ્ર જે વિસ્તાર છે આ વિસ્તારમાં ખેડૂતોની ખાતર માટે લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે. દ્રશ્યો છે બતાવવાના પ્રયાસ કરીશ. માંગરોળના વાંકલ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જે ખેડૂતો છે ખાતર માટે લાઈન લગાવી રહ્યા છે. હાલ વાવણીનો સમય ચાલી રહ્યો છે. વરસાદે ક્યાંક ને ક્યાંક વિરામ લીધો છે અને તેના જ પરિણામે તમામ જે ખેડૂતો છે ખાતર માટે લાઈનમાં જે ઊભા રહેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ખાતરની અત્યારે જરૂરિયાત છે. ખાસ કરીને જે આ વિસ્તારના લોકો છે મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે ખાસ કરીને તેમને ખેતીના જે પાયારૂપ છે તે ખાતરની જરૂરિયાત પડતી હોય છે. યુવા ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાતરની જરૂરિયાત છે ફક્ત માંગરોળ તાલુકો જ નહીં સમગ્ર રાજ્યમાં ખાતર માટે લાંબી લાઈન? શું નામ? અનુરાગ ચૌધરી. હાલની અંદર રોપણીનું કામકાજ ચાલુ છે. કેટલીક જગ્યાએ રોપણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોપણીમાં ડાંગરની અંદર પાયાના ખાતર તરીકે યુરિયાની ખેડૂતોને તાતી જરૂરિયાત છે. એ જરૂરિયાતના સમયે જે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલની અંદર વાંકલ જે મોટા કદ ખેડૂત સહકારી મંડળી છે ત્યાં સવારથી 6 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે અને પૂછપરછ કરતે એટલી માહિતી અમને આપવામાં આવી કે 600 ગુણ જેટલી ફાળવવામાં આવેલ છે, પરંતુ એની સામે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની લાઈનો પણ બમણી છે, ડબલ છે. ભૂતકાળની અંદર સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની જે વાતો કરવામાં આવી રહી છે એ વાત ક્યાંક ને ક્યાંક ખોટી પડી રહી છે અને એની સામે આ લાઈનો ડબલ જોવા મળી રહી છે. તો સરકારશ્રીને વિનંતી છે કે ભૂતકાળની અંદર જેટલો જથ્થો વિતરણ કરવામાં આવેલ છે એ ધ્યાને રાખીને હાલની પરિસ્થિતિએ પણ તાત્કાલિક ધોરણે એ જથ્થો ખેડૂતો માટે પૂર્ણ કરવામાં આવે એવી લાગી રહ્યા છે ખાતર માટે. શું કહેશો આમાં? એ ભારત જ્યારે કૃષિ પ્રધાન દેશ છે એ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂત સવારથી લાઇનમાં ઊભો રહે છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. આ લાઈનો પણ દૂર થવી જોઈએ અને ખેડૂતોને સમયસર અને લાઇનમાં ઊભા ન રહેવું પડે એવી વ્યવસ્થા સાથે આ ખાતરો પૂરા પાડવા જોઈએ. ખાસ કરીને આ વિસ્તારમાં ખેડૂતો છે તેઓને પૂરતું ખાતર મળી રહે તે માટેના પ્રયાસો સરકારે હાથ ધરવા જોઈએ. ખાસ કરીને જે વૃદ્ધો છે, વૃદ્ધ ખેડૂતો છે, તેઓ પણ ખાતર માટે અહીંયા લાઈન લગાવી રહ્યા છે. આપણે અન્ય એક ખેડૂત છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો? કનુભાઈ પાતળદેવી. કનુભાઈ, કેટલું ખાતર જોઈએ છે? શેનું વાવેતર કર્યું છે? અમે ડાંગરનું વાવેતર કર્યું છે. કેટલી જરૂરિયાત છે ખાતર? હમણાં 2 ગુણની જરૂર છે મારે. કેટલા વાગે આવ્યા છો? અમે સવારના 6-7 વાગ્યાના આવ્યા છે. શું કહે છે આ લોકો? એ લોકો તો હવે હશે તો આપશે, નહીં તો ખાતર પૂરું થઈ ગયું છે એમ બોલતા છે લોકો. 600 થી 700 ગુણ જેટલું ખાતર આવ્યું હતું, પરંતુ જે ભીડ અત્યારે ખેડૂતોની જોવા મળી રહી છે, 100 જેટલા ખેડૂતોને ખાતર પહોંચી વળે તેટલો હાલ જથ્થો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે બાકીના જે ખેડૂતો છે તેઓએ ખાતર લીધા વગર જવું પડશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સમગ્ર જે વિસ્તાર છે, સમગ્ર વિસ્તારમાં જે ખાતરની અછત વર્તાઈ રહી છે તેને સરકારે ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ અને તમામ જે ખેડૂતો છે તેઓને ખાતર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.